નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 15 નવેમ્બર 2024 અને વાર છે મિત્રો શુક્રવાર। આજે ઘણા બધા સેન્ટરો બંધ હશે અને ઘણા બધા સેન્ટરો ઓપન પણ હશે, એટલે આજે જે કપાસની આવકો છે એમાં ઘટાડો જોવા મળી શકે છે। આજના આ વિડીયોની અંદર આપણે આગામી દિવસોમાં કપાસ બજાર કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ અત્યારે કરંટ ભાવની, તો અત્યારે જે કપાસ બજાર છે એ 1500 રૂપિયા સુધી જોવા મળી રહી છે અને જે હાઈ છે કપાસ બજારનો એ 1600 રૂપિયા અને 1650 સુધી જોવા મળી રહ્યો છે। ઓલ ઓવર અત્યારે માર્કેટની વાત કરીએ તો માર્કેટ સારી એવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, પણ જે કપાસના જે વાયદા બજાર છે, ઓઇલ કેક વાયદા બજાર, MCX વાયદા બજાર અને ન્યુયોર્ક કોટન વાયદા બજાર, ત્રણેય વાયદા બજાર અત્યારે માઇનસની સ્થિતિમાં ચાલી રહ્યા છે। અને વાત કરીએ MCX વાયદામાં તો 700 રૂપિયાનો ઘટાડો, ન્યુયોર્ક વાયદામાં $3નો ઘટાડો અને ઓઇલ કેક વાયદામાં અત્યારે $2 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે, પરંતુ કોઈ ખાસ સુધારો ઓઇલ કેક વાયદામાં નથી। એટલે જે કપાસના જે વાયદા બજાર છે, જે ફીચર છે અત્યારે એવા માઇનસમાં ચાલી રહ્યા છે, જેના લીધે બજાર છે એમાં કોઈ ખાસ ટેકો નથી મળી રહ્યો અને જે વિદેશી માંગ છે એવી હાલ જે ચાઇનામાં થતી હોય છે એવી અત્યારે કરંટમાં જે જોવા નથી મળી રહી। બાકી જે અત્યારે માર્કેટ છે, જેમ આપણે કહ્યું એમ 1600 રૂપિયા સુધી હાઈ જોવા મળી રહ્યું છે। કપાસની ક્વોલિટી કઈ રીતની છે, ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરતી હોય છે। અત્યારે જે ભારતનો જે કપાસ છે એ 29 mm કેટેગરીમાં આપણો ગુજરાતનો કપાસ આવે છે। બાકી ઓલ ઓવર જે માર્કેટ છે અત્યારે સારી સ્થિતિમાં છે। બાકી કપાસના જે આપણા એવરેજ ભાવ છે એ અત્યારે 1000 રૂપિયાથી લઈને 1400થી 1500 વચ્ચે જોવા મળી રહ્યા છે। એમાં કપાસની જે ક્વોલિટી સારો કપાસ હોય છે તો 1500, 1550 અને 1570 સુધી માર્કેટના જે ભાવ છે એ આપણને જોવા મળી રહ્યા છે। બાકી ઓલ ઓવર જે માર્કેટ છે એ 1600 અને 1000 આ રેન્જ છે કપાસ બજારની અત્યારે જોવા મળી રહી। સરકારે જે ટેકાના ભાવ બાંધેલા છે એના કરતાં અત્યારે જે હાજર બજાર છે સારું એવું જોવા મળી રહ્યું છે, જ્યારે આનાથી વિરુદ્ધ મગફળીમાં અત્યારે છે સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે સારા છે, જ્યારે જે આપણે જે મગફળીના જે વેપારીઓ ભાવ છે એ અત્યારે માર્કેટમાં ઓછા છે, પરંતુ કપાસમાં એ બાબત અત્યારે સારી એવી જોવા મળી રહી છે। અને આગામી દિવસોમાં વાત કરીએ તો જે કપાસ બજાર છે એમાં નાનો મોટો સુધારો થશે અથવા તો માર્કેટ જે અત્યારે ચાલે છે એ રીતનું ચાલશે અને આવકો ઉપર માર્કેટ ડિપેન્ડ કરશે કે કઈ રીતની આવકો ચાલી રહી છે। જો આવકો વધશે તો ભાવમાં નાનો મોટો ઘટાડો થઈ શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। દરરોજ તમને આવા વિડીયો મળતા રહે છે। અસ્તુ, જય હિન્દ, જય જવાન।